મારું નામ છે સુગનેશ રમેશભાઈ કથિરિયા. કેટલા વીઘા જમીન આવેલ છે? 6 વીઘા. આ ઝડકલીની બાજુમાં ધોળીવાઈ ગામ. શું વાવેતર કર્યું? ડુંગળીનું વાવેતર છે. કેટલા વીઘાનું? 6 વીઘાનું. 6 વીઘાનું. હા. રોટાવેટર ફેરવવાનું કારણ એ છે કે નુકસાનીમાં આપણે ફૂલ છે. બરાબર. વરસાદ પડેલો છે એને કારણે નુકસાની થઈ છે અને માલ બનેલો નથી. આ બરાબર. ડુંગળી બરાબર બની નથી. ડુંગળી બરોબર બની નહીં. બરાબર. તો હવે શું કરવાનું છે? હવે એના માટે આ રમેશભાઈ ગગજીભાઈ કથિરિયા, ગામ ઝરગલી, બરાબર. તાલુકો ગીરગઢડા. બરાબર. તો આ ખેતર છે ધોળેવાની બાજુમાં આવેલું છે. 6 વીઘા જમીન છે. એમાં શું વાવેતર કર્યું? ડુંગળીનું વાવેતર છે. કેટલા વીઘાનું? 6 વીઘાનું. અંદાજિત 1 લાખ ઉપરનો ખર્ચ. હવે આમાં તો કોઈ એવું લાગતું નથી કે આમાં કાંઈ થઈ જાય કમોસમી વરસાદને લીધે. ટ્રેક્ટર ફેરવવાનું કારણ એ. સરકાર તો જો હમણાં કમોસમી વરસાદ થયો તો સરકારે પેકેજ જાહેર કર્યું, પણ હજી કાંઈ બધું લોલીપોપ જેવું છે. આમાં કાંઈ હજી લાગતું નથી કે આ લોકો આપી દે એવું. ના, એવું કાંઈ કર્યું નથી. પણ સર્વે તો થયેલું છે. એમાં ડુંગળી છે, મગફળી છે, સોયાબીન છે, એવું બધું સર્વે કરેલું છે. બરાબર. હવે તો સરકાર આમાં કાંઈ રાહત આપે તો કાંઈક ફાયદો થાય એમ છે, નહીંતર તો પછી શું આમાં આત્મહત્યા કરવાનો વારો આવે એવું છે. બીજું મારી પાસે 7 વીઘાનું ખેતર છે. તેમાં પણ કમોસમી વરસાદને લીધે મગફળી બધી પલળી ગઈ અને એવું થયેલું છે. એ પણ પાક ફેલ જ ગણવાનો એમ. અંદાજિત આમાં પાક ગણી આ ડુંગળીની જગ્યાએ જો સિંગ વાવી હોય અને વરસાદ ન થયો હોય તો 2 લાખ રૂપિયાની સિંગ થાય તો એ પણ એક નુકસાન છે. અને એમાં ડુંગળી વાવી એટલે આનો ખર્ચો 1 લાખ, એટલે કુલ 3 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે.